નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સરસ એવો બંગલો, એ પણ એક સારા એવા લોકેશનની અંદર લઈને આવી ગયો છું. વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો હવે હું તમને આખા બંગલાનો ટૂર કરાવી દઉં છું. પહેલાં તો તમે જોઈ શકો છો આજુબાજુમાં પ્રાઇમ એરિયા રહેવાનો છે. સારી લોકાલિટી ધરાવતા માણસો તમને આ સોસાયટીમાં મળવાના છે, બરોબર. હાલો હું તમને પહેલાં તો આખા બંગલાનો ટૂર કરાવી દઉં છું. અહીંયા આપ જોઈ શકો છો આ રહેવાનું છે એમનું પાર્કિંગ, જ્યાં તમને 17.5નો ફ્રન્ટ મળી જશે. અને પાર્કિંગમાં તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા તમને પહેલું તો એ જ કે પાર્કિંગમાં તમને એક સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે. અને પાર્કિંગમાં તમે કાર બાઇક આરામથી પાર્ક કરી શકો છો. એક કોમન વોશરૂમ મળી જશે. અને અહીંયા પહેલાં તો તમને ફર્સ્ટ બેડરૂમ જોવા મળી જશે, જેમનો તમે સર્વન્ટ રૂમ અથવા તો ગેસ્ટ રૂમ તરીકે યુઝ કરી શકો છો. આમાં તમને એક અટેચ વોશરૂમ મળી જશે. બાકી સ્પેસ જોઈ શકો છો, એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. હવે હું તમને આમાં બેક સાઈડ બતાવી દઉં છું, જ્યાં સ્ટેરકેસ રહેવાના છે, જેમનું સીધું એક્સેસ તમને કિચનમાં મળવાનું છે. અહીંયા બેક સાઈડમાં વોશ એરિયા અને સ્ટેરકેસ રહેવાના છે, જે આપ જોઈ શકો છો વિડીયોમાં ક્લિયર, બરોબર. હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર, જેમાં આ રહેવાનો છે લિવિંગ રૂમ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, લિવિંગ રૂમમાં તમે જેમ જુઓ છો ને બધું જ એઝ ઇટ ઇઝ મળી જવાનું છે. રેડી ટુ મૂવ બંગલો છે. આમાં તમને ફર્નિચર, ઇલેક્ટ્રિક આઇટમ બધું જ સાથે જ મળી રહેવાનું છે, બરોબર. અહીંયા રહેવાનું છે ટીવી યુનિટ. ટીવી યુનિટનું સેટઅપ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું કરેલું છે. વિથ ટીવી સાથે જ મળવાનું છે. એમાં તમે લાઇટિંગ જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું લાઇટિંગ કરેલું જોવા મળી જશે. સામે તમને સી શેપમાં સોફાનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. અને ઉપર પીઓપી લાઇટિંગ બધું જ કરેલું જોવા મળશે. એસી તમે જેમ જુઓ છો બધું જ મળી રહેશે. વિડીયોના લાસ્ટ સુધીમાં જણાવી દઈશ કેટલી ઇલેક્ટ્રિક આઇટમ રહેવાની છે, એ બી હું તમને જણાવી દઈશ. અહીંયા આપ જોઈ શકો છો ડાઇનિંગ ટેબલનું સેટઅપ કરેલું છે. ત્યાંથી આગળ જશું ને એટલે અહીંયા તમને એક કોમન વોશરૂમ મળી જશે, વોશ બેસિન મળી જશે, બેડરૂમ અને કિચનનું સેટઅપ કરેલું જોવા મળી રહેશે. આ રહેવાનું છે લેડીઝને મનગમતું મોડ્યુલર કિચન. આમાં તમને પ્રોપર ફર્નિચર કરેલું જોવા મળી જશે, ચીમની મળી જશે અને વિથ અટેચ વોશ એરિયા. જે સીડી હતી ને એમનું એક્સેસ ડાયરેક્ટ તમને અહીંયા વોશ એરિયામાં મળવાનું છે. એટલે કોઈ પણ કામ કરવા વાળું અથવા તો રસોઈ વાળું આવે પર્સન, તો એ અહીંયાથી એમનું કામ પતાવીને ચાલ્યું જાય, બરોબર. આ રહેવાનું છે સેકન્ડ બેડરૂમ. આમાં તમને અટેચ વોશરૂમ મળી જશે. બાકી તમે સ્પેસ જોઈ શકો છો. વોશરૂમની અંદર પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અને સામેની સાઈડ બી તમે જોઈ શકો છો કે વોર્ડરોબનું આખું સેટઅપ તમને કરેલું જોવા મળશે, જ્યાં તમે તમારો સામાન બી રાખી શકો છો. અને બેડ રાખતા તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અહીંયા સ્ટેરકેસ રહેવાના છે. હવે ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છે સેકન્ડ ફ્લોર પર, જ્યાં તમને 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. આ રહેવાનું છે થર્ડ બેડરૂમ, માસ્ટર બેડરૂમ રહેવાનું છે. અટેચ બિગ બાલ્કની અને વોશરૂમ મળવાનું છે. ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે બેડ રાખતા તમને ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ જોવા મળશે. બેડ અને એક ખાટલો પણ રાખેલો છે. સામેની સાઈડ જોઈ શકો છો ખૂબ જ મોટું એવું વોર્ડરોબનું સેટઅપ કરેલું જોવા મળશે. અને બાલ્કની છે. અહીંયા તમને વોશરૂમ જોવા મળી જશે, બરોબર. વોશરૂમની અંદર પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે, જે વિડીયોની અંદર તમે ક્લિયર જોઈ શકો છો, બરોબર. અને સામેની સાઈડ બી તમે ફર્નિચર જોઈ શકો છો. બિગ વિન્ડો મળી જશે. આ રહેવાની સેમની બિગ સાઇઝ બાલ્કની. સામે તમને મંદિરનું સેટઅપ કરેલું જોવા મળશે, એ બી હું તમને હમણાં બતાવી દઉં છું. બાકી તમે લોકેશન જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું લોકેશન રહેવાનું છે. અને અહીંયા તમને મંદિરનું સેટઅપ બી જોવા મળી રહેશે, જે વિડીયોની અંદર તમે ક્લિયર જોઈ શકો છો, બરોબર. ફ્રેન્ડ્સ આ રહેવાની છે એમની અટેચની બાલ્કની. આ રહેવાનો છે બેડરૂમ, થર્ડ બેડરૂમ હતો. આની એક્ઝેક્ટ સામેની સાઈડ તમને ફોર્થ બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. ફ્રેન્ડ્સ આપ જોઈ શકો છો આ રહેવાનું છે ફોર્થ બેડરૂમ. આ બી અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે. આમાં પણ તમે ફર્નિચર જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું ફર્નિચર કરેલું જોવા મળી જશે. ઉપર પીઓપી વિથ લાઇટ, બિગ વિન્ડો અને અહીંયા રહેવાનું છે અટેચનું વોશરૂમ. વોશરૂમ પણ જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું અને પ્રોપર સ્પેસ વાળું વોશરૂમ રહેવાનું છે. અહીંયા તમને વોર્ડરોબનું સેટઅપ કરેલું જોવા મળી જશે. એમાં બી તમને પ્રોપર સ્પેસ જોવા મળી રહેશે, બરોબર. ફ્રેન્ડ્સ આ હતો ફોર્થ બેડરૂમ. એકવાર આનો પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું અને આખા મકાનની બધી જ ડિટેલ આપી દઉં છું, બરોબર. હવે ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છે ટેરેસ પર,
જ્યાં બંને સાઈડ ટેરેસ રહેવાનું છે અને બંનેની વચમાં તમને એક વોર્ડરોબ ટાઈપ મળી જશે. એટલે ટૂંકમાં ત્યાં તમે તમારો સામાન બી રાખી શકો છો, બરોબર. અહીંયા આ બેક સાઈડનું ટેરેસ છે. આગળનું ટેરેસ બતાવી દઉં છું. ત્યાં તમને સોલાર રૂફટોપ, સોલાર પેનલ, સોલાર વોટર હીટર બધું જ મળી રહેવાનું છે. આગળનું ટેરેસ છે, સોલાર પેનલ અને સોલાર વોટર હીટર બંને મળી રહેશે અને તમે વ્યૂ જોઈ શકો છો. ખૂબ જ સરસ એવો તમને વ્યૂ મળવાનો છે. હવે મકાનની બધી પ્રોપર ડિટેલની વાત કરું ને તો 106 વારનું મકાન છે. આમાં તમને એક ટીવી, 4 એસી, એક ફ્રીજ, 5 સીસીટીવી કેમેરા આવું બધું જ મળી જશે ઇલેક્ટ્રિક આઇટમ અને વિથ ફર્નિચર પણ તમને બધું જ એઝ ઇટ ઇઝ મળી જવાનું છે. આમાં તમને 17.5નું મોઢું મળશે. હવે પહેલાં તો લોકેશનની વાત કરી દઉં તો નિયર બિગ બજાર એપી પાર્કમાં આ બંગલો આવેલો છે રાજકોટમાં. અને બંગલામાં જો તમારે વધુ ડિટેલ મેળવવી હોય તો તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થાય છે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.